ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. સ્વાગત છે તમારું ઓનલાઈન લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે લિમ્ફોસાઇટ્સ વિશે ભણતા હતા. લિમ્ફોસાઇટ્સ શું છે એનું ઇન્ટ્રોડક્શન આપણે જોયું હતું. તેનું ઓરિજિન શું છે, તે કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. તો હવે આપણે એનું ક્લાસિફિકેશન જોવાનું છે. આપણે આગળ જોયું હતું કે ટી સેલ જે છે તે થાઇમસમાંથી પ્રોડ્યુસ થાય છે અને બી સેલ જે છે તે બોન મેરોમાંથી જનરેટ થાય છે. એનું ઓરિજિન બોન મેરો છે, ટી સેલનું થાઇમસ છે. તો હવે આપણે લિમ્ફોસાઇટ્સ જે છે એનું ક્લાસિફિકેશન જોવાનું છે અકોર્ડિંગ ટુ ધેર સાઇઝ. ક્લાસિફિકેશન મતલબ ટાઈપ્સ ઓફ લિમ્ફોસાઇટ્સ. અકોર્ડિંગ ટુ ધેર સાઇઝ, lymphocytes can be classified into small, medium and large lymphocytes. લિમ્ફોસાઇટ જે છે એને 3 ભાગમાં ડિવાઈડ કરી શકાય છે તેની સાઇઝના ક્રાઇટેરિયા લઈને. તો જે સ્મોલ લિમ્ફોસાઇટ જે છે તેની જે લેન્થ છે, ડાયામીટર જે છે, સાઇઝ જે છે તે 5 થી 8 માઇક્રોમીટર, 5 to 8 માઇક્રોમીટર જે છે. મીડિયમ જે છે એની 8 to 12 માઇક્રોમીટર અને લાર્જ જે લિમ્ફોસાઇટ છે તેની 12 to 15 માઇક્રોમીટર છે. અહીંયા સ્મોલ અને લાર્જ એમ 2 લિમ્ફોસાઇટ બતાવવામાં આવ્યા છે according to their size. Small lymphocytes are most numerous. સ્મોલ લિમ્ફોસાઇટ જે છે તે વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે લાર્જ લિમ્ફોસાઇટ જે છે તે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, 100માં જ્યારે 100 સ્મોલ લિમ્ફોસાઇટ્સ હોય ત્યારે 2 થી 3 લાર્જ લિમ્ફોસાઇટ્સ જોવા મળે છે. એટલે સ્મોલ લિમ્ફોસાઇટ જે છે તે આપણા બ્લડમાં ન્યુમરસ હોય છે, ઘણા બધા પ્રમાણમાં હોય છે. ડિપેન્ડિંગ ઓન ધેર લાઈફ સ્પાન, they can be classified as short-lived and long-lived lymphocytes. એનો જે લાઈફ સ્પાન છે તે કેટલા સમય માટે જીવતા રહે છે, કેટલા સમય પછી સેલ જે લાઈસ થઈ જાય છે એ સમયગાળાને કહેવામાં આવે છે લાઈફ સ્પાન, એટલે કે એનું જીવન. એના જીવનકાળના આધારે તેના 2 ટાઈપ પાડવામાં આવે છે, શોર્ટ લાઇવ્ડ એન્ડ લોંગ લાઇવ્ડ લિમ્ફોસાઇટ્સ. લાંબુ જીવવાવાળા In human beings, the short-lived lymphocytes have a lifespan of about 2 weeks, while the long-lived cells may last for 3 years or more, or even for lifetime. જે શોર્ટ-લાઇવ્ડ લિમ્ફોસાઇટ્સ જે છે એનો લાઈફ સ્પાન જે છે, જીવનકાળ જે છે, ઇટ્સ ઓફ અબાઉટ 2 વીક્સ. તે 2 વીક્સ એનો જીવનકાળ છે, 2 અઠવાડિયાનો. જ્યારે લોંગ લાઈવ્ડ સેલ્સ મે લાસ્ટ ફોર 3 years ઓર મોર ઓર ઇવન ફોર લાઈફ ટાઈમ. જ્યારે લોંગ લાઈવ્ડ લિમ્ફોસાઇટ જે છે એનો લાઈફ સ્પાન 3 વર્ષથી વધુ અથવા લાઈફ ટાઈમનો હોય છે. Short-lived lymphocytes are the effector cells in immune response, while the long-lived cells act as the storehouse of immunological memory. શોર્ટ-લાઇવ્ડ લિમ્ફોસાઇટ જે છે તે ઇફેક્ટર સેલ હોય છે કે જે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરવામાં હેલ્પફુલ થાય છે અથવા તો ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરે છે. પરંતુ લોંગ લાઇવ્ડ લિમ્ફોસાઇટ્સ જે છે તેનો લાઈફ સ્પાન વધુ હોય છે અથવા ફોરએવર હોય છે. એટલે એ લિમ્ફોસાઇટને મેમરી સેવ કરવાનું કાર્ય આપવામાં આવે છે, એટલે તે વધુ ટાઈમ સુધી હયાત હશે આપણા શરીરમાં. એટલે એને સેવ કરેલી મેમરી જે છે તે લોંગ લાસ્ટિક હશે. તો લોંગ લાઇવ્ડ સેલ્સ આર મેઇનલી થાઇમસ ડિરાઇવ્ડ. જે લોંગ લાઇવ્ડ સેલ્સ છે તે થાઇમસમાંથી પ્રોડ્યુસ થાય છે. બોન મેરોમાંથી પ્રોડ્યુસ થતા જે સેલ છે એનો લાઈફ સ્પાન જે છે તે ઓછો હોય છે. લોંગ લાઇવ્ડ સેલ્સ મેઇનલી ડિરાઇવ્ડ ફ્રોમ ધી થાઇમસ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ
Lymphosis take place mainly in the central lymphoid organ. Lymphopoiesis takes place mainly in the central lymphoid organs where they differentiate and mature before entering the circulating and then the peripheral lymphoid organs and tissues like polyspan on beat patrol. લિમ્ફોપોઇસિસ શું છે? તો કે લિમ્ફોસાઇટ્સ જે છે બ્રેકડાઉન થવાની અથવા ડિવાઈડ થવાની જે પ્રક્રિયા છે એને લિમ્ફોપોઇસિસ કહેવાય. તે કે લિમ્ફોઇડ નોડ જે હોય છે એમાંથી સેલ છે એનું સેલ ડિવિઝન થાય એને લિમ્ફોપોઇસિસ કહેવાય અને ત્યારબાદ અલગ અલગ લિમ્ફોસાઇટ્સ બને. તો લિમ્ફોપોઇસિસ ટેક્સ પ્લેસ મેઇનલી ઇન ધ સેન્ટ્રલ લિમ્ફોઇડ ઓર્ગન્સ. સેન્ટ્રલ લિમ્ફોઇડ ઓર્ગન્સ કયા કયા છે? તો કે બોન મેરો જે છે, થાઇમસ છે, એ બધા લિમ્ફોઇડ ઓર્ગન છે. વેર દે ડિફરન્શિએટ એન્ડ મેચ્યોર બિફોર એન્ટરિંગ ધ સર્ક્યુલેશન એન્ડ ધેન ધ પેરીફેરલ લિમ્ફોઇડ. ત્યાં ડિફરન્શિએશન થાય છે અલગ અલગ ટાઈપના લિમ્ફોસાઇટ્સ, ટી સેલ, બી સેલ, પછી લાર્જ, સ્મોલ, મીડિયમ લિમ્ફોસાઇટ, પછી લાઈફ સ્પાનના આધારે શોર્ટ લાઇવ્ડ કે લોંગ લાઇવ્ડ જે લિમ્ફોસાઇટ્સ છે એનું ડિફરન્શિએશન થાય અને સેલ મેચ્યોર થાય એ પહેલાં જે બ્લડ સર્ક્યુલેશનમાં કે પેરીફેરલ લિમ્ફોઇડ ઓર્ગન જે છે ઓર્ગનની પેરીફેરીમાં જ્યારે તે પસાર થાય અથવા બ્લડ વેસલ્સમાં જ્યારે તે એન્ટર થાય એ પહેલાં જે લિમ્ફોઇડ સેલ જે છે લિમ્ફોસાઇટ્સ જે છે તે મેચ્યોર થાય છે. ટીશ્યુ લાઇક અ પોલિસમેન ઓર્ગન્સ એન્ડ ટીશ્યુ mature before entering the circulation and then the peripheral lymphoid organs and tissues like a policeman on beat patrol. મેચ્યોર થયા પછી આ લિમ્ફોસાઇટ્સ જે છે તે ટિશ્યુઝમાં ઓર્ગન્સમાં ફરે છે, એન્ટર થાય છે અને બીટ પેટ્રોલ જ્યારે પોલીસમેન જે છે પેટ્રોલિંગ કરતા હોય તે રીતે આખી પેરીફેરી છે, પેરીફેરલ એરિયા જે છે ત્યાં આગળ લિમ્ફોસાઇટ્સ ફરે છે. These populations of lymphocytes do not remain distinct but mix together in a process known as lymphocyte recirculation. લિમ્ફોસાઇટ્સની જે પોપ્યુલેશન છે અલગ અલગ ટાઈપના લિમ્ફોસાઇટ્સ જે છે તે એકલા વર્ક કરતા નથી, એકલા રહેતા નથી પણ મિક્સ ટુગેધર ઇન પ્રોસેસ બધા એકબીજા સાથે મિક્સ થઈ જાય છે અને તેને લિમ્ફોસાઇટિક રીસર્ક્યુલેશન કહે છે કે લિમ્ફોસાઇટ જે છે તે રીસર્ક્યુલેટ થતા રહે છે. ધેર ઇઝ અ કોન્સ્ટન્ટ ટ્રાફિક ઓફ લિમ્ફોસાઇટ્સ થ્રુ ધ બ્લડ. લિમ્ફોસાઇટ્સનું ટ્રાફિક જે છે તે બ્લડમાં કોન્સ્ટન્ટ રહે છે. બ્લડમાં જસ્ટ નોટ ઇન બ્લડ, તેનું લિમ્ફોસાઇટ્સ જે છે તે ક્યાં ક્યાં પ્રેઝન્ટ હોય છે, ક્યાં ક્યાં સર્ક્યુલેટિંગ થતા રહે છે, ફરતા રહે છે? તો કે બ્લડ, લિમ્ફ જે છે, પછી લિમ્ફેટિક ઓર્ગન્સ જે છે અને ટિશ્યુઝમાં લિમ્ફોસાઇટ્સનું જે ટ્રાફિક હોય છે તે એમના બરકરાર રહે છે, તે પેટ્રોલિંગ કરતા રહે છે ત્યાં આગળ. રીસર્ક્યુલેટિંગ લિમ્ફોસાઇટ્સ આર મેઇનલી ટી સેલ્સ. જે રીસર્ક્યુલેટ કરતા લિમ્ફોસાઇટ્સ છે એમાં મોટા ભાગે ટી સેલ્સ જોવા મળે છે. A lymphocyte has been educated by the central lymphoid organs become an immunologically competent cell. A lymphocyte has been educated by the central lymphoid organs becomes an immunologically competent cell. આ જે લિમ્ફોસાઇટ જે છે એને સ્ટડી કરવામાં આવે, ઓળખવામાં આવે બાય લિમ્ફોઇડ ઓર્ગન ધેટ બીકમ્સ એન ઇમ્યુનોલોજીકલી કોમ્પિટન્ટ સેલ. આ જે લિમ્ફોસાઇટને આપણા લિમ્ફોઇડ ઓર્ગન જે છે તે ઇમ્યુનોલોજીકલી કોમ્પિટન્ટ સેલ બનાવે કે જે ઇમ્યુનિટી જનરેટ કરવા માટે એબલ હોય. મેચ્યોર ટી એન્ડ બી સેલ્સ બિફોર ધે એન્કાઉન્ટર એન્ટીજન્સ આર કોલ્ડ નેવ સેલ્સ. મેચ્યોર ટી સેલ અને બી સેલ જે છે, મેચ્યોર થઈ ગયેલા ટી એન્ડ બી સેલ જે છે તે એન્ટીજનને કિલ કરે તે પહેલાં જે સેલ હોય એને કહેવામાં આવે છે નેવ સેલ. તે એન્ટીજન સાથે આઈધર બાઇન્ડ થઈને એન્ટીબોડીઝ બનાવે કે પછી સાઇટોટોક્સિક સેલ જે છે ટી સેલ આપણા
તે કિલ કરે એ પહેલાંનો જે સમયગાળો છે કે કિલ હજી એન્ટીજનને કિલ કર્યો નથી, તો ત્યારે આ ટી એન્ડ બી સેલ જે છે તે નેઇવ સેલ્સ તરીકે ઓળખાય છે. Such cells though not actually engaged in immunological response are nevertheless fully qualified to undertake such a responsibility when appropriately stimulated by an antigen. ઘણીવાર એવું થાય કે ઘણા બી સેલ્સ એન્ડ ટી સેલ્સ હોય તે વર્ક ન કરતા હોય પ્રોપર, તો સચ સેલ્સ ધો નોટ એકચ્યુઅલી એન્ગેજડ ઇન ઇમ્યુનોલોજિકલ રિસ્પોન્સ, એવા સેલ્સ કે જે એકચ્યુઅલી ઇમ્યુનોલોજિકલ વર્ક કરવા માટે, રિસ્પોન્સ આપવા માટે, ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે એન્ગેજડ નથી, કે તે વર્ક કરતા નથી ઇમ્યુન રિસ્પોન્સ માટે, તો દે આર નેવરથલેસ ફુલ્લી ક્વોલિફાઈડ. જો આમાં એક ક્વોલિફિકેશન આવે કે જે ઇમ્યુનોલોજિકલ રિસ્પોન્સ જનરેટ કરવામાં વર્ક કરે એવા ટી એન્ડ બી સેલ જે છે તેને જ આગળ એન્ટીજનને અગેન્સ્ટ જે એને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે કે તે સ્ટિમ્યુલેટ કરે બોડીના સેલ્સને એન્ટીજન અગેન્સ્ટ ફાઇટ આપવા માટે, અથવા તો તે પ્રોપર વર્ક કરે એન્ટીબોડીઝ પ્રોડ્યુસ કરવા માટે. પરંતુ એવા સેલ જે છે તે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરવામાં હેલ્પફુલ થતા નથી. જે નેઇવ સેલ્સ છે તેને એવી રિસ્પોન્સિબિલિટી આપવામાં આવતી નથી કે તે જે છે તે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરે. એ સેલને ક્વોલિફાઈડ કરવામાં નથી આપતા, એને ડિસિલેક્ટ કરી દેવામાં આવે છે અથવા એલિમિનેટ કરી દેવામાં આવે છે, અને એ સેલ જે છે એનું લાઈફ સ્પાન પૂરું થાય ત્યારે કિલ થઈ જાય છે અથવા તો તેને કિલ કરી દેવામાં આવે છે. એવા સેલ કે જે ફુલ્લી ક્વોલિફાઈડ નથી કે તે એન્ટીજનને અગેન્સ્ટ ફાઇટ આપી શકે. ત્યારબાદ ફંક્શન્સ. લિમ્ફોસાઇટ્સનું ફંક્શન શું છે? તો કે રિકોગ્નિશન ઓફ એન્ટીજન્સને ઓળખવા, સ્ટોરેજ ઓફ ઇમ્યુનોલોજિકલ મેમરી, ઇમ્યુનોલોજિકલ મેમરી જે છે એને સ્ટોર કરવી કે આ પર્ટિક્યુલર પેથોજન છે એના અગેન્સ્ટના એન્ટીબોડી જે છે તેને સ્ટોર કરે, મેમરી સ્ટોર કરે. અને રિકોગ્નિશન ઓફ એન્ટીજન એટલે બહારથી આવેલા કોઈ પણ ઘટકને એન્ટીજન છે, હાર્મફુલ છે એમ ડિટેક્ટ કરે, અને કહેશું આપણે રિકોગ્નિશન ઓફ એન્ટીજન. અનધર ફંક્શન છે સ્ટોરેજ ઓફ ઇમ્યુનોલોજિકલ મેમરી, સેકન્ડ ફંક્શન. એન્ડ થર્ડ ફંક્શન જે છે ઇમ્યુન રિસ્પોન્સ ટુ સ્પેસિફિક એન્ટીજન, કોઈ સ્પેસિફિક એન્ટીજનને રિકોગ્નાઇઝ કરશે, તેના વિશે સ્ટડી કરશે અને પછી એને અગેન્સ્ટ પર્ટિક્યુલર સ્પેસિફિક પર્સનલ એન્ટીબોડી પ્રોડ્યુસ કરશે, જેને સ્પેસિફિક ઇમ્યુન રિસ્પોન્સ કહે છે. તો આ લિમ્ફોસાઇટ્સનો વર્ક છે કે ઇમ્યુન રિસ્પોન્સ ટુ સ્પેસિફિક એન્ટીજન. અલગ અલગ લિમ્ફોસાઇટ્સ જે છે આમાંનું અલગ અલગ ફંક્શન જે છે તે એક્સપ્રેસ કરે છે. રિકોગ્નિશન ઓફ એન્ટીજન, તેમાંનું ફર્સ્ટ ફંક્શન જોઈએ